ધોરણ 11 ઇતિહાસ. પ્રશ્ન નંબર 1. ભારતીય ઇતિહાસ જાણવાનું સૌથી અગત્યનું સાધન કયું છે? જવાબ: સિક્કાઓ અને અભિલેખો. પ્રશ્ન નંબર 2. હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કયું હતું? જવાબ: લોથલ. પ્રશ્ન નંબર 3. અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા કોણ હતા? જવાબ: કૌટિલ્ય એટલે કે ચાણક્ય. પ્રશ્ન નંબર 4. મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યએ. પ્રશ્ન નંબર 5. કયા યુગને ભારતીય ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? જવાબ: ગુપ્ત યુગને. પ્રશ્ન નંબર 6. ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો? જવાબ: ચંદ્રગુપ્ત બીજાના એટલે કે વિક્રમાદિત્યના સમયમાં. પ્રશ્ન નંબર 7. દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક કોણ હતો? જવાબ: કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન નંબર 8. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? જવાબ: ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. પ્રશ્ન નંબર 9. અકબરે કયા નવા ધર્મની સ્થાપના કરી હતી? જવાબ: દીન-એ-ઇલાહી. પ્રશ્ન નંબર 10. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ: હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ. પ્રશ્ન નંબર 11. ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી? જવાબ: પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ. પ્રશ્ન નંબર 12. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ: 23 જૂન 1757ના રોજ. પ્રશ્ન નંબર 13. 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? જવાબ: મંગલ પાંડે. પ્રશ્ન નંબર 14. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ: ઈસવીસન 1885માં. પ્રશ્ન નંબર 15. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા હતા? જવાબ: ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝને. પ્રશ્ન નંબર 16. ગોધીજીએ કઈ ઘટનાને કારણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું? જવાબ: ચૌરી ચૌરાના હિંસક બનાવને કારણે. પ્રશ્ન નંબર 17. દોડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ: 12 માર્ચ 1930ના રોજ. પ્રશ્ન નંબર 18. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ વિધાન કોનું છે? જવાબ: લોકમાન્ય ટિળકનું. પ્રશ્ન નંબર 19. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો? જવાબ: ઈસવીસન 1914માં. પ્રશ્ન નંબર 20. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનની સ્થાપના ક્યારે થઈ? જવાબ: 24 ઓક્ટોબર 1945ના રોજ. પ્રશ્ન નંબર 21. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબ: 26 જાન્યુઆરી 1950ના રોજ. પ્રશ્ન નંબર 22. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? જવાબ: ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 23. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 24. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યાં થયો હતો? જવાબ: અમૃતસરમાં. પ્રશ્ન નંબર 25. આઝાદ હિંદ ફૌજની રચનામાં કોનો મુખ્ય ફાળો હતો? જવાબ: સુભાષચંદ્ર બોઝનો. પ્રશ્ન નંબર 26. ભારતની મધ્યમાં કયું વૃત્ત પસાર થાય છે? જવાબ: કર્કવૃત્ત. પ્રશ્ન નંબર 27.
રવિન્દ્રનાથ ટાગોરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? જવાબ શાંતિ નિકેતન, વિશ્વ ભારતી. પ્રશ્ન નંબર 28. હર્ષચરિતના લેખક કોણ હતા? જવાબ બાણભટ્ટ. પ્રશ્ન નંબર 29. ચીની મુસાફર હ્યુએન સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? જવાબ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં. પ્રશ્ન નંબર 30. પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ બિહારમાં આવેલી હતી? જવાબ નાલંદા વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 31. કયા ગુપ્ત શાસકને કવિરાજનું બિરુદ મળ્યું હતું? જવાબ સમુદ્રગુપ્તને. પ્રશ્ન નંબર 32. ભક્તિ આંદોલનને દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં લાવનાર કોણ હતું? જવાબ રામાનંદ. પ્રશ્ન નંબર 33. શીખ ધર્મના સ્થાપક કોણ હતા? જવાબ ગુરુ નાનક દેવ. પ્રશ્ન નંબર 34. રામચરિતમાનસની રચના કોણે કરી હતી? જવાબ સ્વામી તુલસીદાસે. પ્રશ્ન નંબર 35. ગુજરાતમાં ભક્તિ આંદોલનના મુખ્ય સંત કોણ હતા? જવાબ નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 36. અજમેરમાં કયા સૂફી સંતની દરગાહ આવેલી છે? જવાબ મોઇનુદ્દીન ચિશ્તીની. પ્રશ્ન નંબર 37. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે. પ્રશ્ન નંબર 38. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ થોમસ મુનરો. પ્રશ્ન નંબર 39. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી હતી? જવાબ લોર્ડ મેકોલોએ. પ્રશ્ન નંબર 40. સતી પ્રથા નાબૂદ કરવાનો કાયદો કોણે ઘડ્યો હતો? જવાબ લોર્ડ વિલિયમ બેન્ટિંગે. પ્રશ્ન નંબર 41. ખાલસા નીતિનો અમલ કરનાર ગવર્નર જનરલ કોણ હતો? જવાબ લોર્ડ ડેલહાઉસી. પ્રશ્ન નંબર 42. ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ મેગસ્થનીઝ. પ્રશ્ન નંબર 43. રાજતરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? જવાબ કલ્હણ. પ્રશ્ન નંબર 44. હડપ્પીય સભ્યતાનું કયું નગર 3 ભાગમાં વહેંચાયેલું હતું? જવાબ ધોળાવીરા. પ્રશ્ન નંબર 45. ઋગ્વેદમાં કુલ કેટલા મંડળો આવેલા છે? જવાબ 10 મંડળો. પ્રશ્ન નંબર 46. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? જવાબ કપિલવસ્તુ નગરી પાસેના લુંબિની વનમાં. પ્રશ્ન નંબર 47. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? જવાબ ઋષભદેવ એટલે કે આદિનાથ. પ્રશ્ન નંબર 48. મગધની પ્રથમ રાજધાની કઈ હતી? જવાબ ગિરિવ્રજ એટલે કે રાજગૃહ. પ્રશ્ન નંબર 49. કયા મૌર્ય શાસકે કલિંગ પર વિજય મેળવ્યો હતો? જવાબ સમ્રાટ અશોકે. પ્રશ્ન નંબર 50. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? જવાબ શ્રીગુપ્ત. પ્રશ્ન નંબર 51. ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? જવાબ સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 52. ચીની મુસાફર હ્યુએન સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? જવાબ હર્ષવર્ધનના સમયમાં. પ્રશ્ન નંબર 53. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
જવાબ મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 54. દિલ્હી સલ્તનતનો પહેલો શાસક કોણ હતો? જવાબ કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન નંબર 55. લોહી અને લોખંડની નીતિ કોણે અપનાવી હતી? જવાબ ગયાસુદ્દીન બલબને. પ્રશ્ન નંબર 56. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1526માં. પ્રશ્ન નંબર 57. વેદો કેટલા છે અને કયા કયા? જવાબ 4 વેદો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પ્રશ્ન નંબર 58. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? જવાબ વર્ધમાન. પ્રશ્ન નંબર 59. ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ હતા? જવાબ મેગસ્થનીઝ. પ્રશ્ન નંબર 60. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મંત્રી કોણ હતા? જવાબ કૌટિલ્ય એટલે કે ચાણક્ય. પ્રશ્ન નંબર 61. વિક્રમાદિત્યનું બિરુદ કયા ગુપ્ત શાસકે ધારણ કર્યું હતું? જવાબ ચંદ્રગુપ્ત બીજાએ. પ્રશ્ન નંબર 62. ખજુરાહોના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? જવાબ ચંદેલ વંશના શાસકોએ. પ્રશ્ન નંબર 63. કયા યુગને ભારતીય ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? જવાબ ગુપ્ત યુગને. પ્રશ્ન નંબર 64. સોમનાથ મંદિર પર કોણે આક્રમણ કર્યું હતું? જવાબ મહમૂદ ગઝનવીએ. પ્રશ્ન નંબર 65. શિવાજીનો રાજ્યાભિષેક કયા કિલ્લામાં થયો હતો? જવાબ રાયગઢના કિલ્લામાં. પ્રશ્ન નંબર 66. અષ્ટાંગ માર્ગનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ ગૌતમ બુદ્ધે. પ્રશ્ન નંબર 67. હર્ષચરિતના લેખક કોણ છે? જવાબ બાણભટ્ટ. પ્રશ્ન નંબર 68. સિંધુ સભ્યતાનું કયું સ્તર મૃતકોના ટેકરા તરીકે ઓળખાય છે? જવાબ મોહેંજો-દડો. પ્રશ્ન નંબર 69. ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ કયો આપ્યો હતો? જવાબ સારનાથમાં. પ્રશ્ન નંબર 70. જૈન ધર્મના 24મા તીર્થંકર કોણ હતા? જવાબ મહાવીર સ્વામી. પ્રશ્ન નંબર 71. કૌટિલ્યએ કયો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો? જવાબ અર્થશાસ્ત્ર. પ્રશ્ન નંબર 72. કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? જવાબ ઇલ્તુત્મિશે. પ્રશ્ન નંબર 73. ભારતનો છેલ્લો મોગલ બાદશાહ કોણ હતો? જવાબ બહાદુર શાહ જફર. પ્રશ્ન નંબર 74. શીખ ધર્મના પ્રથમ ગુરુ કોણ હતા? જવાબ ગુરુ નાનક દેવ. પ્રશ્ન નંબર 75. અલાઉદ્દીન ખલજીએ કઈ બજાર નિયંત્રણ પદ્ધતિ દાખલ કરી હતી? જવાબ ભાવ નિયમન અને રેશનિંગ પ્રણાલી. પ્રશ્ન નંબર 76. હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ વિશ્વ પ્રસિદ્ધ હતી? જવાબ નાલંદા વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 77. રામાયણના રચયિતા કોણ છે? જવાબ મહર્ષિ વાલ્મીકી. પ્રશ્ન નંબર 78. મહાભારતની રચના કોણે કરી હતી? જવાબ મહર્ષિ વેદવ્યાસ.
પ્રશ્ન નંબર 79. સિંધુ સભ્યતામાં ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? જવાબ કાલીબંગન, રાજસ્થાન. પ્રશ્ન નંબર 80. જૈન ધર્મના પવિત્ર ગ્રંથો કયા નામે ઓળખાય છે? જવાબ આગમ ગ્રંથો. પ્રશ્ન નંબર 81. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? જવાબ ત્રિપિટક. સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક. પ્રશ્ન નંબર 82. મુગલ કાળમાં કયો બાદશાહ જિંદા પીર તરીકે ઓળખાતો હતો? જવાબ ઔરંગઝેબ. પ્રશ્ન નંબર 83. તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? યમુના નદી. પ્રશ્ન નંબર 84. શિવાજીના મંત્રીમંડળને શું કહેવામાં આવતું હતું? જવાબ અષ્ટપ્રધાન મંડળ. પ્રશ્ન નંબર 85. હડપ્પા નગરની શોધ કોણે કરી હતી? જવાબ દયારામ સાહનીએ, ઈસવીસન 1921. પ્રશ્ન નંબર 86. ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે? જવાબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન નંબર 87. ગુજરાતમાં હડપ્પા સભ્યતાનું સૌથી મોટું નગર કયું હતું? જવાબ ધોળાવીરા, કચ્છ જિલ્લો. પ્રશ્ન નંબર 88. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? જવાબ શુદ્ધોધન. પ્રશ્ન નંબર 89. મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? જવાબ ત્રિશલા દેવી. પ્રશ્ન નંબર 90. સિકંદરે ભારત પર કઈ સાલમાં આક્રમણ કર્યું હતું? જવાબ ઈસવીસન પૂર્વે 326. પ્રશ્ન નંબર 91. સોચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? જવાબ મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 92. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે કોને મોકલ્યા હતા? જવાબ પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને. પ્રશ્ન નંબર 93. ભારતીય ઇતિહાસમાં કયા વંશને પિતૃહંતા વંશ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ હર્યક વંશ. પ્રશ્ન નંબર 94. ભારતમાં પુરાતત્વ વિભાગની સ્થાપના કોના સમયમાં થઈ હતી? જવાબ લોર્ડ કર્ઝન. પ્રશ્ન નંબર 95. હર્ષવર્ધને કયા 3 સંસ્કૃત નાટકોની રચના કરી હતી? જવાબ રત્નાવલી, પ્રિયદર્શિકા અને નાગાનંદ. પ્રશ્ન નંબર 96. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? જવાબ મેગેસ્થનીઝ. પ્રશ્ન નંબર 97. વિક્રમ સંવતની શરૂઆત ક્યારથી થઈ હતી? જવાબ ઈસવીસન પૂર્વે 58. પ્રશ્ન નંબર 98. ગુપ્ત વંશનો કયો શાસક શકારી તરીકે ઓળખાય છે? જવાબ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. પ્રશ્ન નંબર 99. કયો મુગલ બાદશાહને ચિત્રકળાનો ભારે શોખ હતો? જવાબ જહાંગીર. પ્રશ્ન નંબર 100. સિંધુ સભ્યતામાં મણકા બનાવવાનું કારખાનું ક્યાંથી મળી આવ્યું છે? જવાબ લોથલ અને ચાન્હુદડોમાંથી. પ્રશ્ન નંબર 101. અકબરના નાણામંત્રી કોણ હતા જેમણે મહેસૂલ પદ્ધતિ વિકસાવી હતી? જવાબ રાજા તોડરમલ. પ્રશ્ન નંબર 102. શિવાજી મહારાજની રાજધાની કઈ હતી? જવાબ રાયગઢ. પ્રશ્ન નંબર 103. પ્રાચીન ભારતનું કયું બંદર મરી મસાલાના વેપાર માટે જાણીતું હતું? જવાબ મુજીરીસ, કેરળ. પ્રશ્ન નંબર 104. કયો વેદ સંગીતની ગંગોત્રી ગણાય છે? જવાબ સામવેદ. પ્રશ્ન નંબર 105.
ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? જવાબ: પાલી ભાષામાં. પ્રશ્ન નંબર 106. મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? જવાબ: પ્રાકૃત એટલે કે અર્ધ-માગધી ભાષામાં. પ્રશ્ન નંબર 107. મૌર્ય કાળમાં ખેતીવાડી વિભાગના વડાને શું કહેવામાં આવતું? જવાબ: સીતાધ્યક્ષ. પ્રશ્ન નંબર 108. ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કયા 9 રત્નોમાં મહાકવિ હતા? જવાબ: કાલિદાસ. પ્રશ્ન નંબર 109. કોના સમયને મોગલ સ્થાપત્યનો સુવર્ણ યુગ માનવામાં આવે છે? જવાબ: શાહજહાંના. પ્રશ્ન નંબર 110. હડપ્પીય સભ્યતામાં કઈ રમત લોકપ્રિય હોવાના પુરાવા મળ્યા છે? જવાબ: શતરંજ એટલે કે ચેસ જેવી રમત. પ્રશ્ન નંબર 111. ઋગ્વેદના કયા મંડળમાં પુરુષ સૂક્ત આવેલું છે? જવાબ: 10મા મંડળમાં. પ્રશ્ન નંબર 112. પ્રાચીન સમયમાં મગધની બીજી રાજધાની કઈ બની હતી? જવાબ: પાટલીપુત્ર. પ્રશ્ન નંબર 113. કલિંગનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? જવાબ: ઈસવીસન પૂર્વે 261માં. પ્રશ્ન નંબર 114. નાલંદા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો? જવાબ: અલાઉદ્દીન ખલજીએ. પ્રશ્ન નંબર 115. અકબરનામા ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ: અબુલ ફઝલે. પ્રશ્ન નંબર 116. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોના પ્રયત્નોથી થઈ હતી? જવાબ: લોર્ડ મેકોલે. આવા જ કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ @રોહિત ઠાકોર -678 ને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.